નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજેટ રજૂ થઈ ચૂક્યું છે। બજેટ 2024-25 ના મુખ્ય મુદ્દાઓ શું સામે આવ્યા છે આવો જાણીએ। મિત્રો આ વિડીયોની અંદર અંત સુધીમાં તમને બજેટને લઈને જે પણ જાહેરાત કરવામાં આવી છે, મહિલાઓ વિશે, યુવાઓ વિશે, ખેડૂતો વિશે, દરેક સમાચાર હું તમને સૌપ્રથમ પહોંચાડી રહ્યો છું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌપ્રથમ મિત્રો બજેટને લઈને મહત્વના મુદ્દાઓ વિશે વાત કરીએ તો કેન્સરની સારવાર માટે વધુ 3 દવાઓ ઉપર કસ્ટમ ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે, જેથી હવે કેન્સરની દવાઓ સસ્તી મળશે। બીજા નંબર ઉપર મિત્રો મોબાઈલ ફોન સંબંધિત પાર્ટ એટલે કે મોબાઈલ ફોન અને મોબાઈલ ફોન સાથે જોડાયેલા અન્ય સ્પેર પાર્ટ સાથે જ ચાર્જર અને દરેક ઇલેક્ટ્રોનિક જે મિત્રો આવી નાની મોટી આઇટમ છે તેના ઉપર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી આ દરેક વસ્તુ સસ્તી થશે। એક્સરે ટ્યુબ ઉપર પણ મિત્રો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તે સિવાય મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% સુધી ઘટાડી છે, તો 15% સુધીના ભાવ ઘટાડા જોવા મળી શકે। 25 મહત્વપૂર્ણ ખનિજો પર ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે, સાથે જ ફિશ ફીડ પર પણ મિત્રો ડ્યુટી ઘટાડવામાં આવી છે અને દેશમાં બનેલું લેધર, કાપડ અને શૂઝ એટલે કે મિત્રો કાપડ અને બૂટની અંદર પગરખાની અંદર જે છે તે સસ્તા કરવામાં આવ્યા છે ડ્યુટીના ભાવ, જેથી કરીને આ દરેક વસ્તુ સસ્તી થશે। તે સાથે જ સોના અને ચાંદી પર પણ મિત્રો 6% ઓછી ડ્યુટી લગાવવામાં આવી છે, તો સોનું ચાંદી પણ સસ્તું થઈ શકે અને પ્લેટિનમ ઉપર પણ મિત્રો 6.4%નો ડ્યુટી ઘટાડો કરવામાં આવ્યો છે। તે સિવાય મિત્રો જોઈએ તો 1000 જેટલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે। દરેક વર્ષમાં મિત્રો 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તે સિવાય મિત્રો વાત કરીએ તો સાંસ્કૃતિક મહત્વના જે પણ પ્રાચીન કેન્દ્રો છે ભારતની અંદર તેના વિકાસ માટે કામ કરવામાં આવશે, બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે। સાથે જ મિત્રો બિહારને લઈને ખૂબ મોટી જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે। બિહાર રોડ પ્રોજેક્ટ માટે મિત્રો 26,000 કરોડની ફાળવણી જે છે તે બિહારમાં નવા એરપોર્ટ બનાવવા માટે, સાથે જ બિહારમાં નવી મેડિકલ કોલેજો બનાવવા માટે અને રમતગમત સંસ્થાઓનું નિર્માણ કરવા માટે 26,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તે ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા, વાત કરીએ તો મિત્રો બાળકોને આગળ ભણવા માટે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 10 લાખ કરોડ રૂપિયાની લોન યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં દરેક બાળકોને ભણવા માટે શિક્ષણ લોન રૂપે 10 લાખની લોન મળશે તેવી પણ બજેટમાં જાહેરાત થઈ છે। તે ઉપરાંત મિત્રો ગરીબો, મહિલાઓ અને યુવાનો સાથે ખેડૂતો જે છે તો આ 4 વ્યક્તિઓ ઉપર મિત્રો મુખ્ય ફોકસ રહ્યું છે આ બજેટની અંદર, જેમાં સમાવેશ થાય છે મધ્યમ વર્ગના ગરીબો, સાથે જ મહિલાઓ, યુવાનો અને ખેડૂતો। આ 4 ઉપર મિત્રો બજેટમાં મુખ્ય ફોકસ રહ્યું છે। અલગ ગેરંટી ફંડ સાથે મિત્રો MSMEs ને પણ 100 કરોડ રૂપિયા આપવામાં આવશે, જેથી કરીને મિત્રો તેમાં પણ ફાયદો જે છે થઈ શકે છે। ત્યારબાદ હવે જોઈ લઈએ કે ખેડૂતોને આ બજેટમાં શું લાભ મળ્યો। મિત્રો ખેડૂતો માટે કેટલીક મોટી જાહેરાતો આ બજેટની અંદર કરવામાં આવી છે, આવો જાણીએ। સૌપ્રથમ તો મિત્રો આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ટોટલ 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, એટલે કે ખેડૂતોના વિકાસ માટે 1.5 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી મિત્રો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બની શકે। આ દરમિયાન મિત્રો નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે। દેશમાં મિત્રો 5 રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી। સરકારનું ધ્યાન જે છે તે મિત્રો અત્યારે સરસવ, મગફળી અને સૂર્યમુખી સાથે જ સોયાબીન જેવા પાકો ઉપર, જેવા ખેતી ઉપર મિત્રો અત્યારે વધારે ધ્યાન રહેલું છે સરકારનું। તે સાથે જ ઝીંગાની ખેતી કરતા સાથે જ ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે, તો જે પણ ખેડૂતો ઝીંગાનું ઉત્પાદન કરે છે, સાથે જ મત્સ્ય ઉદ્યોગ એટલે કે મિત્રો મત્સ્યનો જે પણ ખેતી કરે છે મિત્રો ખેડૂતો, તેમને પણ મિત્રો સારી એવી સહાય જે છે તે આવનારા સમયમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો કહ્યું છે કે સરકાર જે છે તે કુદરતી ખેતીને અત્યારે પ્રોત્સાહન આપી રહી છે। દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પ્રોત્સાહિત આપવામાં આવશે। સાથે જ આ સિવાય મિત્રો કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે તેવું પણ બજેટમાં જણાવ્યું, જેથી કરીને મિત્રો આ બાબતમાં આત્મનિર્ભરતા રહેવાની છે, જેથી કરીને મિત્રો ખેડૂતોને જે છે તે આવનારા સમયમાં જે છે તે ફાયદો મળી શકે અને ભારત દેશનો ખેડૂત આગળ વધી શકે। તો મિત્રો ખેડૂતોને લઈને આટલી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે। આમ ખાસ જોવા જઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને વધારે કોઈ ફાયદો આ ખાસ બજેટથી મળ્યો નથી, કારણ કે સામાન્ય ખેડૂતોને કોઈ ખાસ મિત્રો વધારે પડતો ફાયદો મળતો નથી। માત્ર ઝીંગા, મત્સ્યની ખેતી કરતા લોકો, સાથે જ સોયાબીન અને મગફળીની ખેતી કરતા 2-5 ખેડૂત પ્રકારના પાકો પકવતા ખેડૂતોને ફાયદો મળી શક્યો છે। બાકી અન્ય ખેડૂતોને કોઈ મોટી એવી ખેડૂતલક્ષી જાહેરાત થઈ નથી।
નથી બજેટની અંદર ખેડૂતોને મિત્રો મોટી આશા હતી બજેટથી, ખાસ કરીને ખેડૂતોની એવી આશા હતી કે દેવા માફીને લઈને અને લોન માફીને લઈને બજેટમાં કોઈ વાતચીત કરવામાં આવી શકે, ચર્ચા કરવામાં આવી શકે. તો આ દેવા માફીને લઈને કોઈ ચર્ચા કરવામાં નથી આવી. બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોની એવી માંગ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 6,000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે, 2,000 રૂપિયાના હપ્તા, તેની અંદર વધારો થઈ શકે છે, હપ્તા વધારવામાં આવી શકે. તો તે અંગે પણ મિત્રો સરકારે હાલ કોઈ જાહેરાત કરી નથી, જેથી કરીને કહી શકાય કે ખેડૂતો બજેટથી થોડા ઘણા નિરાશ થયા છે. ત્યારબાદ બજેટમાં મિત્રો કર અને ટેક્સને લઈને પણ કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે, આવો જાણીએ. મિત્રો કર વ્યવસ્થામાં શું ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો નવી કર વ્યવસ્થા પગારદારો માટે વાત કરીએ તો ₹75,000 સુધીની આવક કર મુક્ત રહેશે, એટલે કે 75,000 રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કર ભરવો નહીં પડે. જે મિત્રો અગાઉ 50,000 ની મર્યાદા હતી તેને વધારીને 75,000 કરવામાં આવી છે. સાથે જ વાત કરીએ તો મિત્રો 3 લાખ રૂપિયા સુધી કોઈ પણ પ્રકારનો કર તમારે નહીં ભરવો પડે. તમારી વાર્ષિક આવક જો 3 લાખ હશે તો તમારે કોઈ કર ભરવાની જરૂર નહીં રહે. સાથે જ 3 થી લઈને 7 લાખ સુધીની આવક જો તમે ધરાવો છો તો તમારે 5% કર એટલે કે ટેક્સ ભરવો પડશે. 7 થી લઈને 10 લાખ રૂપિયા જો મિત્રો તમે આવક ધરાવો છો તો તમારે 10% ટેક્સ ભરવો પડશે. 10 લાખ થી 12 લાખની તમારી વાર્ષિક આવક છે તો 15% કર એટલે કે ટેક્સ તમારે ભરવો પડશે. સાથે જ 12 થી લઈને 15 લાખ સુધીની આવક તમે ધરાવો છો તો 20% સુધીનો કર ભરવો પડશે. અને આપને જણાવી દઈએ કે 15 લાખથી વધારે જો તમારી આવક છે વર્ષની તો મિત્રો તમારે 30% જેટલો મોટો કર અથવા તો ટેક્સ જે તમે કહી શકો તે મિત્રો તમારે સરકારને આપવો પડશે, જેને લઈને મિત્રો આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત. બજેટ નથી પણ લોલીપોપ છે તેવું કહેવામાં આવ્યું. મિત્રો 2024ની લોકસભા ચૂંટણી હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલની કરવા માંગતી હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસે આ બજેટને લોલીપોપ ગણાવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો 2024-25નું બજેટ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ માત્ર નિરાશા અને હતાશાવાળું જોવા મળ્યું છે. કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે આ બજેટ ખેડૂતો માટે નથી. સાથે જ બજેટને યુવાઓ માટે પણ નિરાશાજનક ગણાવ્યું અને તેમણે જણાવ્યું કે નવી રોજગારી માટે આ બજેટમાં કોઈ રસ્તો આપવામાં નથી આવ્યો. સાથે જ મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ રાહત મળી નથી. ટેક્સ મુક્તિ સ્લેબમાં પણ કોઈ વધારો થયો નથી. કોઈ પણ પ્રકારની રાહત જે છે તે સામાન્ય માણસને આ બજેટની અંદર મળી નથી તેવું મિત્રો જણાવ્યું કોંગ્રેસના રણદીપજીએ. સાથે તેમણે કહ્યું કે દેશના ગરીબોનું જીવન સુધારવા માટે 0%નું કામ જે છે તે બજેટમાં કરવામાં આવ્યું છે. ગરીબો ફક્ત 5 કિલો મફત રાશન લો અને ગરીબીમાં જીવો તેવું પણ મિત્રો કોંગ્રેસના નેતા જે છે તે રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે. મિત્રો આ કોંગ્રેસના નેતાની વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો જોઈએ તો હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય. મિત્રો બજેટની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે તમે કહી શકો કે કામની જાહેરાત છે. દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે મિત્રો ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક પ્રકારની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના વિશે મિત્રો આજે બજેટમાં ચર્ચા થઈ છે અને 23 જુલાઈ 2024ના રોજ બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનની લઈને મોટી જાહેરાત કરી છે. આ યોજનાની અંદર મિત્રો પહેલા 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે પોતાનો નવો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવતી હતી. પરંતુ મિત્રો હવે જણાવી દઈએ કે નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી છે કે હવે મુદ્રા યોજનાની અંદર 20 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, એટલે કે 10 લાખથી સીધી 10 લાખ વધારી દેવામાં આવી છે અને હવે 20 લાખની સહાય તમને નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે મળશે. આવી પરિસ્થિતિમાં મિત્રો મુદ્રા લોન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે. તે સિવાય મિત્રો બજેટની મુખ્ય મુદ્દાઓ વિશે 2-3 મુદ્દા વિશે વાત કરીએ તો 2-3 મુદ્દા ખાસ ઉપયોગી છે. સરકારે મિત્રો બજેટની અંદર જાહેર પરિવહનને લઈને મોટો સમાચાર આપ્યા છે. રોડ રસ્તાઓના વિકાસ માટે વધુ ભાર આપવામાં આવશે. બીજા નંબરે મિત્રો પીએમ સૂર્યઘર યોજનાની અંદર ભારતના 1 કરોડ પરિવારોને મફત વીજળી આપવામાં આવશે તેવી પણ બજેટમાં જાહેરાત કરી. તે સાથે જ 1 કરોડ શહેરી ગરીબોને આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે, એટલે કે 1 કરોડ ગરીબ લોકોને મકાન આપવામાં આવશે. 10 લાખ કરોડના રોકાણ સાથે 1 કરોડ આવાસો માટે શહેરી આવાસને સંબોધન કરવામાં આવશે, જેથી કરીને ગરીબ લોકોને પોતાનું ઘર મળી રહે.
ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ જોવા મળ્યો, જેમાં પણ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો હજુ આગામી 26 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે, જેને લઈને એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તેના વિશે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર રેડ એલર્ટ છે. તો આ વિસ્તારોમાં 26 જુલાઈ સુધી વરસાદ હજુ ભારે રહેવાનો છે. ઓરેન્જ એલર્ટની અંદર આવ્યો છે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર અને ડાંગ. તો આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ તમને જોવા મળી શકે. અને યેલો એલર્ટની અંદર આવે છે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદ. આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ જે છે તે તમને જોવા મળી શકે છે. વાવાઝોડાનો ખતરો વધ્યો, સાવધાન. મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે મધ્યપ્રદેશથી થઈને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે. ત્યારે આજે મિત્રો 22મી જુલાઈથી લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા. આગામી 5 દિવસ મિત્રો સમગ્ર ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે વાવાઝોડાને લઈને. અને આ સાથે જ મિત્રો પવનની ગતિ પણ ખૂબ જ ઝડપી રહેવાની છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ આગામી 2 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે તેવું પણ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે, જેથી કરીને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવધાન રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, કારણ કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું તે મિત્રો ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યું છે, જેની અસર ગઈકાલે સાંજથી જ ગુજરાતમાં જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે. દેવા માફ કરવાને લઈને મિત્રો સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખૂબ આવ્યો છે અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. ત્યારે ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી અને ખેડૂતો માટે આવી પરિસ્થિતિ આવી ગઈ છે કે મિત્રો ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર આવી શકે તેવું દેખાતું નથી. ત્યારે ખેડૂતોને દેવા માફીને લઈને મિત્રો સરકાર પાસે ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતોને રાહત આપવામાં આવે. ત્યારે મિત્રો ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ તો કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ઘણા ખરા રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોના દેવા માફ થયા છે. આ વર્ષની વાત કરીએ તો આ વર્ષમાં જ મિત્રો 2 રાજ્યો એવા છે, ઝારખંડ અને તેલંગાણા. ત્યાંની સરકારે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, પરંતુ આપણા ગુજરાતમાં દેવા માફ કરવામાં આવતા નથી. આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું એકવાર ફરીવાર કોરોનાની નવી લહેર આવશે? મિત્રો કોરોનાએ આખી દુનિયામાં અત્યારે ખળભળાટ મચાવ્યો છે, કારણ કે ભલે લોકોના મનમાંથી કોરોનાનો ડર નીકળી ગયો, પરંતુ મિત્રો લોકોને આનાથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે તમને જણાવી દઈએ કે અત્યારે જાપાનમાં ફરી એકવાર કોરોનાનું જોખમ વધવા લાગ્યું છે. દુનિયાએ મિત્રો ફરી એકવાર આ મહામારીથી ડરવાનો સમય આવી ગયો છે, કારણ કે જો ડર નહીં હોય તો મિત્રો આ મહામારી ફરી એકવાર ફેલાઈ શકે. કારણ કે કોરોનાના મિત્રો વાત કરીએ તો કોરોના ઇઝ બેક એવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે. સાથે જ કોરોના આપણી વચ્ચે ફરી એકવાર આવ્યો છે. જાપાન દેશની અંદર મિત્રો લગાતાર કેસો વધી રહ્યા છે. જાપાનમાં મિત્રો કોરોનાના નવા પ્રકાર KP3 ના કેસની અંદર ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જાપાનમાં વાત કરીએ તો મિત્રો અત્યારે દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં બેડની તંગી જાપાનની અંદર અત્યારે સર્જાઈ રહી છે. આ અછતને જોતા મિત્રો આરોગ્ય મંત્રાલય દ્વારા પણ ચેતવણી જારી કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મિત્રો કોરોનાનું આ નવું સ્વરૂપ દેશમાં કોરોનાના COVID-19 ચેપની 11મી લહેરને વેગ આપી રહ્યું છે, જેથી લોકોએ અત્યારથી જ સાવચેત થઈ જવું જોઈએ, કારણ કે ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ પહેલેથી જ ચાલી રહ્યો છે, જેમાં પણ મિત્રો આજે 5 બાળકોના વધારે મોત થયા છે અને મોતનો આંકડો 32 ને પાર પહોંચ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો લીલો દુષ્કાળને લઈને ખેડૂતોએ સહાયની માંગણી કરી. હવામાન વિભાગની આગાહીના પગલે મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો અને ખેતરો સાથે સાથે રસ્તાઓ પણ મિત્રો નદીની જેવા લાગ્યા, બેટ બની ગયા. ત્યારે
ખેડૂતોને મિત્રો આ ચોમાસા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ચોમાસા પાકને ભારે નુકસાન થયાના કારણે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પામ્યા છે. આ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન ગયું છે, જેથી મિત્રો સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવું ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જો કે મિત્રો ખેડૂતોને આમાં વળતર મળવું જોઈએ કે નહીં એના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી ગુજરાતની અંદર ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો, જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન ગયું છે.